સૌથી દૂર સૌથી પહેલા તેજગઢ ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને જનભાગીદારી અભિયાન યોજાયું। સૌથી દૂર સૌથી પહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત છેવાડાના આદિજાતિ લાભાર્થીઓને સ્થળ પર યોજનાકીય લાભોનું વિતરણ કરાયું। 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે સરકારી યોજનાઓનો લાભ લેવા સાંસદના નાગરિકોને અનુરોધ। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી 25 મે 2026 સુધી વિશેષ જાગૃતિ અભિયાન ચાલશે। ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને અન્ય 17 મંત્રાલયોના 25 વિભાગોના સહયોગથી તેમજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જનજાતીય ગરિમા ઉત્સવ 2026ની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે, જેના ભાગરૂપે સૌથી દૂર સૌથી પહેલાના અભિગમ સાથે છોટાઉદેપુરના તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને જનભાગીદારી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાય લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે 15% વિવેકાધીન તાલુકા કક્ષા જોગવાઈ વર્ષ 2025-26 અંતર્ગત છોટાઉદેપુર તાલુકાની તેજગઢ, ભીલપુર, આંત્રોલી, નાની સંડલી, સીમલ ફળિયા, ચીસાડિયા, ગુનાટા અને બરોજ ગ્રામ્ય પંચાયતોને ₹11.55 લાખના 8 પીવાના પાણીના ટેન્કરોને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે સંપૂર્ણ કટિબદ્ધ છે। છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચે તે માટે વહીવટીતંત્ર દ્વારા આ વિશેષ કાર્યક્રમો યોજી સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે દરેક નાગરિક શિક્ષિત બને, ગામડાઓમાં પાકા રસ્તાઓ અને શુદ્ધ પાણીની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં મક્કમ પગલાં લેવાઈ રહ્યા છે। તેમણે નાગરિકોને આહ્વાન કરતા ઉમેર્યું હતું કે શિક્ષણના અધિકારથી કોઈપણ બાળક વંચિત ન રહી જાય તેની કાળજી રાખવી એ આપણા સૌની જવાબદારી છે। આગામી 25 મે 2026 સુધી ચાલનારા આ જનભાગીદારી અભિયાનનો લાભ દરેક નાગરિક પોતે લે અને આસપાસના લોકોને પણ તેનો લાભ અપાવવામાં પ્રોત્સાહિત કરે। આ વિશેષ જાગૃતિ અને લાભ વિતરણ અભિયાનનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયોના સશક્તિકરણ કરવું, આદિવાસી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન કરવું તેમજ આદિવાસી સમાજના અધિકારોની ખાતરી કરવાનો છે। અભિયાન હેઠળ વહીવટીતંત્રની ટીમો ગામડાઓ સુધી રૂબરૂ પહોંચીને અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરશે અને પાત્રતા ધરાવતા નાગરિકોને સ્થળ પર જ જરૂરી લાભો પૂરા પાડશે। તેજગઢ ખાતે યોજાયેલા લોક ઉપયોગી કાર્યક્રમમાં પ્રયોજનાના વહીવટદાર ઓમકાર શિંદે, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ કમિશનર અમીરાજ ખવડ, સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી, વિવિધ પદાધિકારીઓ, ગ્રામ્ય પંચાયતના સરપંચો, સ્થાનિક અગ્રણી તેમજ જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા 17 જેટલી યોજનાઓને મર્જ કરી અને છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચે તે બાબતે આજે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ મુકામેથી શરૂઆત કરવામાં આવી। આ અભિયાન 18 મેથી લઈને 25મી મે સુધી યોજાઈ રહ્યું છે, ત્યારે જિલ્લાના તમામ નાગરિકોને આ યોજનાઓનો લાભ લેવા આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહી અને ગામનો વિકાસ કરવા, પોતાનો સ્વનો વિકાસ કરવામાં હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને ભારત સરકારનો આભાર પણ માનું છું। મારું નામ રાઠવા કૈલાસબેન રંજીતભાઈ અને સખી મંડળમાં હું જોડાયેલી છું, એના સભ્ય છું। એમાંથી આ રાઈસ મિલ મળી છે, એમાં ડાંગર નાખીને ચોખા પીરશું, એની કૂચકી નીકળે એ વેચી દેશું, વેચીને જે કંઈ રોજગારી મળશે એ બધા બહેનો વેચી લેશું। આના થકી અમે બધી બહેનો પગપર થઈશું। મારું નામ પંચોલી માર્ગી છે, હું એક કિશોરી છું। હું તેજગઢ ગામમાં રહું છું અને 4 મહિનામાં પૂર્ણ શક્તિ મળે છે। એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે રાગી છે, ઇડલી છે, પછી શીરો છે અને અમે જે બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ એમાં સારો ફેરફાર પણ થાય છે।